ઓકે ઓકે 2.32 देखो मां દીકરાઓ એટલે આપણને ખબર પડે બેટા જો એને કીધું છે દર્શાવો કે હાઇડ્રોજન પરમાણુ માટેની બોર કક્ષાનો પરિઘ ચલો એટલે બોર કક્ષા એટલે એનો મતલબ બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન ઘૂમે છે બરાબર બોર કક્ષા એટલે કઈ કહેવાય બેટા બીજી કક્ષા લાઇમેન બામર પાછળ એટલે બોર કક્ષામાં ઘૂમતો રહે છે દ બ્રોગલીની તરંગ લંબાઈ સાથે સંબંધિત કક્ષામાં ઘૂમતા ઇલેક્ટ્રોન તેનો સંકલન ગુણાંક છે હવે આ ખબર ના પડે કોઈને વાક્ય રચના પહેલા સમજવી પડે ચલો પરિઘ ચલો પરિઘ એટલે આપણે શું કહ્યું બોલો વર્તુળનો પરિઘનું સૂત્ર કયું કોણ કહેશે વર્તુળના પરિઘનું સૂત્ર 2πr અથવા બાયડી ખબર ને બે સૂત્રો હતા 2πr અથવા તો બાયડી બરાબર ને આ બંને તો એને શું કીધું બેટા તો એની તરંગ લંબાઈ એનો ગુણક છે એટલે એનો મતલબ એની તરંગ લંબાઈની જે કિંમત આવે લેમ્ડાની કિંમત આવે એ કાં તો 1 લેમ્ડા આવે કાં તો 2 લેમ્ડા આવે કાં તો 3 લેમ્ડા આવે કાં તો 4 લેમ્ડા આવે એવી જ આવી જોઈએ એની કિંમત બરાબર આનો મતલબ સમજો બેટા આનો મતલબ આપણે સમજીશું તો વધારે ખબર જો એને કીધું દર્શાવો કે હાઇડ્રોજન પરમાણુની બોર કક્ષાનો પરિઘ એટલે 2πr એની કિંમત કેવી આવી જોઈએ તો દ બ્રોગલીની તરંગ લંબાઈ એટલે લેમ્ડા કે તરંગ લંબાઈ સંબંધિત કક્ષામાં ઘૂમતા ઇલેક્ટ્રોન તેનો સંકલન ગુણક છે ગુણક એટલે ગુણાકાર બરાબર તો એનો મતલબ કક્ષા એટલે આપણને ખબર કક્ષાની વેલ્યુએશન કેટલી બેટા કૃષા અવાજ નહીં આવતો મારો કેમ ખબર ના પડે બેટા ચલો શબ્દ સમજો પરિઘ ચલો બેટા ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં ગતિ કરે વર્તુળા કક્ષામાં ગતિ કરે બેટા તો કોઈ પણ વર્તુળા કક્ષામાં ગતિ કરે તો વર્તુળનો પરિઘ હોય કે ના હોય બેટા તો વર્તુળના પરિઘને આપણે શું કહીએ બેટા 2πr કહીએ ચલો એના પછી એને શું કીધું દ બ્રોગલીની તરંગ લંબાઈ ચલો તરંગ લંબાઈની સંજ્ઞા કઈ બેટા લેમ્ડા થાય તરંગ લંબાઈની સંજ્ઞા કઈ થાય બેટા લેમ્ડા થાય હવે આગળનું વાક્ય વાંચો તરંગ લંબાઈ સાથે સંબંધિત કક્ષામાં ચલો કક્ષાની કિંમત આપણે શું લઈએ n બરાબર 1 2 3 4 5 લઈએ કે ના લઈએ n કહીએ કક્ષાને આપણે શું કહીએ છીએ બેટા n કહીએ છીએ તો જો કક્ષામાં ઘૂમતો ઇલેક્ટ્રોન તેનો સંકલન ગુણક છે સંકલન ગુણક એની સાથેનો ગુણાકાર એટલે કોનો તો કક્ષા અને તરંગ લંબાઈ તો ચલો કક્ષા અને તરંગ લંબાઈનો ગુણાકાર કહીએ તો કયો આવે બેટા n લેમ્ડા થાય કે ન થાય શું થાય બેટા n લેમ્ડા કક્ષા માટે n અને તરંગ લંબાઈ માટે લેમ્ડા એટલે એનો ગુણક સંકલન ગુણોત્તર કેટલો થાય n લેમ્ડા એટલે મારે એવું સાબિત કરવાનું છે કે 2πr બરાબર n લેમ્ડા થાય શું સાબિત કરવું છે બેટા 2πr બરાબર શું સાબિત થાય બેટા n લેમ્ડા થાય તો ક્યાંથી આવશે આવું બધું તો જો આપણે લાવીએ બેટા સમજવાનો પ્રયત્ન કરીએ ચલો તો આપણું ટાઇટલ આપી દો બેટા 2.32 બરાબર ને ચલો પહેલા તો મને કોઈ કહેશે બેટા કોણીય વેગમાનનું સૂત્ર કયું બેટા ચલો આપણે ભણીને આવે કોણીય વેગમાન બોલો બેટા mvr બોલો nh/2π ડન માં દીકરાઓ ડન ને ચલો હવે આમાંથી હું જો સમજજો બેટા આમાંથી mb ને કરતા બનાવું ફક્ત કોને કરતા બનાવું બેટા બોલો nb ને તો ચલો r ને અહીંયા લઈ જવો પડે એટલે આવું થાય nh/2πr થાય કે ન થાય એટલે જો મેં શું લાવ્યો ખબર પડી બધાને જો મેં એક કિંમત લાવી દીધી દેખાય છે 2πr કઈ લાવી દીધી બેટા 2πr પરિઘ મેં લાવી દીધો શું લાવ્યો બેટા પરિઘ લાવ્યો ધ્યાન આપજો બધા જવાબ આવી જશે ચલો આને નંબર હું 1 આપી દઉં ચલો હવે આપણને કીધું છે બેટા દ બ્રોગલી ચલો દ બ્રોગલી નું સૂત્ર કયું માં દીકરાઓ તો આપણને આવડે બરોબર દ બ્રોગલી નું સૂત્ર કયું λ/h/mv થાય કે ન થાય બેટા લેમ્ડા બરાબર h/mv થાય ચલો આમાંથી કરતા બનાવી દો mv ને તો શું થઈ જશે h/λ થાય ચલો આને હું નંબર કયો આપી દઉં માં દીકરા 2 આપી દઉં ચલો પરિણામ 1 અને 2 પરથી જો ચેક કરો બંનેની લેફ્ટ સાઈડ કેવી થઈ બેટા સમાન થઈ તો એનો મતલબ રાઈટ સાઈડ કેવી થઈ જાય બેટા સમાન થાય તો રાઈટ સાઈડ સમાન તો એનો મતલબ nh/2πr h/λ જો બંને બાજુથી h સમાન છે તો ગયા બેટા તો ચલો ચોકડી ગુણાકાર કરો અહીંયા કઈ ના વધે તો 1 તો આમ ગુણાકાર કરું એટલે 2πr અને આમ ગુણાકાર કરું તો શું થશે બેટા n લેમ્ડા બોલો આવી ગયું ના આવી ગયું
પણ બેટા મેં ફરીથી કીધું છે કે આ દાખલો એવો છે ને બધાને આવડે હો, દાખલામાં કઈ દમ નથી, પણ જ્યારે રકમ વાઇઝ પૂછાય ને ત્યારે રકમ ના સમજ્યા હોય ને તો પહેલા તો આપણને એ ના ખબર પડે કે આપણે ક્યાં જવાનું છે મારા દીકરા. ડન ને? તમે જો રકમ વાંચો, ફરીથી રકમ વાંચો, રકમ વાંચ્યા પછી ખબર પડવી જોઈએ કે શું કહેવા માંગે છે મારા દીકરા. તો શું કહેવા માંગે છે ફરીથી દેખી લો મારા દીકરા, ફરીથી એક વખત સમજાવો બેટા. તો એને ફરી આવું કીધું છે, દેખો બેટા, દર્શાવો કે હાઇડ્રોજન પરમાણુ માટે બોર કક્ષાનો પરિઘ, બોર કક્ષાનો પરિઘ, પરિઘ એટલે 2πr, એ કેટલો હોય તો તરંગ લંબાઈ સાથે સંબંધિત કક્ષામાં, તરંગ લંબાઈ એટલે લેમ્ડા, કક્ષા એટલે n, તો n લેમ્ડાના ગુણાંકમાં હોય, એને આવું કહેવું હતું. એટલે મારે એવું સાબિત કરવું હતું બેટા કે 2πr બરાબર n લેમ્ડા થાય. એટલે જો દ બ્રુકલી કીધું છે એટલે એક તો આપણને ખબર પડી જાય સાહેબ દ બ્રુકલીનું સૂત્ર તો આપણે વાપરવાના છે, પણ આપણને કક્ષામાં ઘૂમતો હોય ત્યારે મેં તમને કીધું યાદ હોય તો કે જ્યારે પણ પર ઇલેક્ટ્રોન કક્ષામાં ઘૂમે ત્યારે એનું કોણીય વેગમાન કેટલું હોય બેટા, તો mvr nh/2π જેટલું હોય. તો આ બંનેને લઈને તમારે દાખલો ગણવો પડે બેટા. બોલો આવડી ગયો દાખલો બેટા? છે નાનો, પણ મેં કીધું ને કે બેટા જ્યારે પરીક્ષામાં પૂછાય ને ત્યારે એક વખત આપણને વિચારવા માટે મજબૂર કરી નાખે મારા દીકરા. હું એટલા માટે બધા દાખલા ગણાવું છું બેટા. મારી આ ટેવ જ છે, એ તો આ લોકો જે લોકો ભણે છે મારી જોડે એ લોકોને ખબર છે કે મને પહેલેથી એવી ટેવ છે બેટા કે હું બધું જ ગણાવું, મને અધૂરું કઈ ના ગમે, અને હું બધા દાખલા ગણાવું. એટલા માટે બેટા ગમે તે પૂછાય, એની કોઈ મર્યાદા નથી બેટા પૂછાવાની, બરાબર ને? એટલે આપણે બધા તૈયાર કરવા પડે મારા દીકરા. ડન? તો ચલો આવડી ગયો. જો એના પછીનો દાખલો બધાને આવડે, પણ એની છેલ્લી લાઈન છે ને એ સમજવાની છે. એની છેલ્લી લાઈન ભાઈ જોજો, 2.33 એનો પહેલું સેશન બધાને આવડે, છેલ્લી લાઈન છે સૌથી અઘરી છે. જો એને શું કીધું બેટા, હાઇડ્રોજન વર્ણપટનું કયું સંક્રમણ He+ ના વર્ણપટના બામર સંક્રમણ n બરાબર 4 થી n બરાબર 2 જેટલી જ તરંગ લંબાઈ ધરાવતું હશે. જો એને કમ્પેરિઝન માંગી છે, કમ્પેરિઝન કોના વર્સિસ કોની માંગી છે મારા દીકરાઓ દેખી લો બેટા, એટલે આપણને ખબર પડે. ડન? તો જો એને પહેલા શું કીધું, તો પહેલા મને He+ માટે વાત કરી છે. ચલો He+ માટે વાત કરું બેટા, તો He+ માં સમજો. ચલો આનો પરમાણુ ક્રમાંક બધાને આવડે કે બેટા હિલિયમનો પરમાણુ ક્રમાંક Z બરાબર શું થશે બેટા 2 થશે. ચલો એને ni ની કિંમત પણ આપેલી છે અને nf ની કિંમત પણ આપેલી છે. ચલો He માટે પહેલા આટલું આપેલું છે, ચેક કરો રકમમાં આપેલું છે મારા દીકરાઓ. શું આપ્યું છે? He બરાબર બેટા n બરાબર 4 થી n બરાબર 2, એટલે એનો મતલબ ni બરાબર 4 થી nf બરાબર ક્યાં જાય છે બેટા 2 જાય છે. તો ચલો મને કહો, હાઇડ્રોજન સિવાયના કોઈ પણ પરમાણુ માટે મારે ડેલ્ટા E શોધવો હોય તો આપણું સૂત્ર કયું હતું? કોણ કહેશે બેટા? બોલો. ડેલ્ટા E બરાબર બરાબર. તો બેટા આવું હતું આપણું બેટા RH Z², બરાબર ને? બ્રેકેટમાં 1/ni² -1/nf². જો બેટા અહીંયા મારે શું સરખાવવાનું છે ચેક કરજો મારા દીકરાઓ, એમને બધું મુક ના કરતા. જો એને શબ્દ વાપર્યો છે બેટા, શબ્દ દેખો, કયો શબ્દ વાપર્યો છે બેટા? તરંગ લંબાઈ. શું વાપર્યો છે બેટા? તરંગ લંબાઈ. તો ચલો ડેલ્ટા E ની જગ્યાએ હું શું લખી શકું મારા દીકરાઓ? આવું લખી શકું બેટા, SC/λ લખી શકું મારા દીકરાઓ? લખી શકું. કારણ ડેલ્ટા E બરાબર શું થઈ જાય બેટા? SC/λ થાય કે ન થાય મારા દીકરાઓ? ચલો આ બાદ RH m ના એમ રાખો. ચલો Z એટલે 2 નો વર્ગ, ચલો 1/ni, ni એટલે 4 નો વર્ગ એટલે 16, ચલો 1/nf એટલે 2 નો વર્ગ એટલે 4. જો હું અહીંયા 1/λ રાખીશ, આ બધાને આ બાદ લઈ જઈ, SC ને લઈ જાઓ બેટા, લઈ ગયો. ચલો હવે આવી જાઓ, 2 નો વર્ગ એટલે ગુણ્યા હું અહીંયા 4 કરી લઉં. ચલો હવે આનું સાદું રૂપ આપો હળો મારા દીકરા. તો મેં તમને કીધું શીખવાડ્યું 16 ચોક કેટલા થશે? 64. આ 4 અહીંયા જશે, આ 16 અહીંયા જશે કે નહીં જાય મારા દીકરા? આવું થાય, આવું થાય. હજુ ધ્યાન આપજો. જો 1/λ, તો હવે RH/SCm ના એમ ગુણ્યા 4m ના એમ. ચલો આનું સાદું રૂપ આપું તો બેટા -12 ભાગ્યા 16 ચોક 64 થાય બેટા. બોલો આવું થાય કે ના થાય? ચલો હવે જેટલું ઉડતું હોય એટલું ઉડાડી દો.
જો પહેલું ઉડાડી દો, આ 4 થાય એટલે અહીંયા 16 આવે. ચલો હજુ પણ ઉડે બેટા, આ ઉડે 4 કરી 12 અને 4 ચોક 16, એટલે એનો મતલબ 1/λ બરાબર આવું આવે બેટા, RH/SC બ્રેકેટમાં આવશે -3/4. આવું થાય. તમને એવું થાય અહીંયા બધાને પ્રશ્ન થવો છે, સાહેબ તમે RH ની કિંમત નથી મૂકતા, H ની કિંમત નથી મૂકતા, C ની કિંમત નથી મૂકતા, કેમ નથી મૂકતા? તો બેટા દેખો, મારે કમ્પેરિઝન કરવાની છે. કોના સાથે કમ્પેરિઝન કરવાની છે બેટા? હાઇડ્રોજન સાથે. તો હાઇડ્રોજન માટે પણ RH અને SC તો એમના એમ જ રહેવાનું. હું શું કા ગુણાકાર કરું બેટા? હું શું કા ગુણાકાર કરું? એને ડાયરેક્ટ ઉડાડી ના દઉં. આપણે તો કમ્પેરિઝન જ કરવાની છે, હે ને? એટલા માટે હું નથી લખતો. હવે જો બેટા, હવે તમારે શું કરવાનું છે માં દીકરાઓ, ધ્યાન આપજો. એને હાઇડ્રોજન માટે વાત કરીશું. જો બેટા, હાઇડ્રોજન માટે તો હાઇડ્રોજન માટે તમને બધાને ખબર બેટા, Z બરાબર 1 લઈ લેવાનું. Z બરાબર શું લઈ લેવાનું? 1 બેટા. હવે તમારે વિચારવાનું કે હાઇડ્રોજનમાં બેટા ઇલેક્ટ્રોન Ni હોય. Ni તો આપણે બધાને ખબર, Ni આપણે હંમેશા શું લેવાના છે બેટા? 1. તો આપણે પહેલું જ ચેક કરીએ, Ni બરાબર 1 લઈ લઈએ અને Nf બરાબર શું લઈ લઈએ બેટા? 2 લઈને ચેક કરીએ કે એનો જવાબ આટલો આવે છે કે નથી આવતો બેટા. બરાબર ખબર પડી કે ના પડી? ચેક કરવાનું આપણે. તો હવે ડાયરેક્ટ ચેક કરવાનું. ચલો ચેક કરાવવામાં દીકરાઓ, ચલો મૂકી દઉં. તો 1/λ બરાબર આ તો એમના એમ રહેશે, RH/SC. પણ Z ની જગ્યાએ એક નો વર્ગ કેટલો આવે બેટા? 1 જ આવવાનો. ચલો અહીંયા શું આવશે? 1/Ni2 એટલે 1/1. ચલો માઈનસ 1/2 નો વર્ગ એટલે કેટલો થાય બેટા? 4 થાય. એટલે 1/λ બરાબર RH/SC. ચલો લસા કેટલો થાય? તો 4 - 1 આવું થાય. તો જો 1/λ બરાબર RH/SC. ચલો 3/4 આવી ગયું. જો દેખો, આ તો પ્લસ અને માઈનસ, તો મેં તમને કીધું પ્લસ અને માઈનસ શું બતાવે? બોલાડો મને કહી દો કે બેટા, મેં તમને કીધું માઈનસ એટલે ઉત્સર્જન કરે અને પ્લસ એટલે શું કરે બેટા? શોષણ કરે. તો એનો મતલબ બંનેની તરંગ લંબાઈ તો સમાન જ આવે. તરંગ લંબાઈમાં આપણે પ્લસ માઈનસ ને ગણતરીમાં લેતા નથી. બોલો આવી ગયું ના આવી ગયું? જવાબ સમાન બેટા. આ સમજવાનું છે. અને કેટલી વખત આપણે અહીંયા જો મેં ડાયરેક્ટ જવાબ લખ્યો છે, પણ એ જવાબ ક્યાંથી લાવ્યો PDF માં? એની મેં સમજૂતી આપી તમને બેટા. હજુ સપોઝ માની લો, સમજજો બેટા, હજુ પણ કહું છું, જો કોઈ સાહેબ ટ્વિસ્ટ કરશે બેટા, તો હું તમને બધા ઓપ્શન શીખવાડું છું. સાહેબ ક્યાં ક્યાં બદલી શકે. જો અહીંયા એને બદલવું હોય, આ રકમ બદલી દે બેટા, આ રકમ બદલી દે એટલે અહીંયા તમારે આના સિવાય બીજો કોઈ જવાબ આવે કે ના આવે. તો તમારે અહીંયા શું ચેક કરવાનું? જો બેટા ચેક કરતા શીખવાડો. પેલા Ni તો હંમેશા 1 જ લેવાનું, કારણ કે હાઇડ્રોજન છે એટલે Ni કેટલો લેવાનો બેટા? 1 લેવાનો. હવે 1 થી 2 માટે ચેક કરો, પછી 1 થી 3 માટે ચેક કરો, 1 થી 4 માટે ચેક કરો. એમાંથી કોઈના સાથે એનું મેચ થતું હોય બેટા. ખબર પડી? શું બદલાય બેટા? અહીંયા ફરીથી દેખી લો બેટા, Ni હંમેશા 1 રહેશે, પણ Nf કાં તો 2 આવશે, 2 આવશે, કાં તો 3 આવશે. એટલા સુધીમાં જવાબ આવી જાય બેટા. ડન? તમને એવું સેટ કરીને આપે. કદાચ કોઈ ટ્વિસ્ટ કરે તો દાખલો ટ્વિસ્ટ કરવાનો થાય તોની વાત છે, પણ મેક્સિમમ સાહેબો બેઠી કોપીરાઈટ આની આ જ રકમો મૂકી દે. અને હવે તો આપણે બધાને ખબર બેટા, ગવર્મેન્ટ એક્ઝામ લેવાની, હવે બધા પેપર બોર્ડમાંથી જ આવશે. એકમ કસોટીનું જેમ આવ્યું બેટા, એમ હવે સ્કૂલ વાઇઝ એક્ઝામ નહીં લેવાય બેટા. કારણ કે હવે નવા નિયમ પ્રમાણે બોર્ડ જ એક્ઝામ લેશે, એટલે પેપર ત્યાંથી જ સિલેક્ટ થશે. એટલે અડધું કામ આપણું આસાન થઈ જાય. ચોપડીની બેઠી રકમો આવે, કોઈ સાહેબ આપણને હેરાન ના કરે. ડન? જેમ બોર્ડમાં આવે છે તેમ. બોલો આવડ્યું કે ના આવડ્યું માં દીકરાઓ? તો કોની સાથે સરખામણી થાય બેટા? બોલો કે He+1 ની કોની સાથે સરખામણી થશે? તો હાઇડ્રોજનની Ni બરાબર 1 અને Nf બરાબર 2 સાથે એની સરખામણી કરી શકાય. બોલો આવડી ગયો કે ના આવડી ગયો? મેં ફરીથી કીધું બેટા, આ દાખલો ટ્વિસ્ટ કરીને પૂછાય તો શું બદલવાનું તમારે ખબર પડી બેટા? પડી? શું ખબર પડી માં દીકરાઓ? બોલો કે આ તો ગણીશું જે પ્રમાણે કે અહીંયા શું બદલાય? ફક્ત Nf જ બદલાય. શું બદલાય બેટા? Nf. કદી Ni બદલાય નહીં. ડન ને? આપણે ભણ્યા હતા કેમ બેટા? યાદ કરો કે H માટે તો લાઇમેન શ્રેણી આવે. લાઇમેન શ્રેણી માટે Ni બરાબર હંમેશા કેટલો આવે? 1 આવે કે ના આવે? પણ Nf બરાબર આપણે શું લખતા હતા? 2 3 4 લખતા હતા ને આગળ બેટા. હા, એટલે એ ખબર પડવી જોઈએ ભાઈ. હા ના, એટલે આપણે આવું યાદ રાખવાનું. બોલો પડી કે ના પડી માં દીકરાઓ? ખબર પડી? ક્રિશા પૂછવું છે કઈ માં દીકરા? હા બોલ બેટા. સંક્રમણ એટલે એક કક્ષામાંથી બીજી કક્ષામાં જવું. ખબર પડી બેટા? સંક્રમણ
એનો મતલબ શું થઈ જાય? એક કક્ષામાંથી બીજી કક્ષામાં જવું, ભલે નીચેથી ઉપર જાય કે ઉપરથી નીચે આવે. ડનમાં દીકરાઓ? ડન? પડી ખબર? કોઈને છે ડાઉટ બેટા? કોઈને કઈ પૂછવું છે? સાક્ષીમાં દીકો? નહીં? નિશિતા? નહીં? નિસર બેટા? નહીં? ઓકે, તો ચલો હવે એના પછીનો દાખલો દેખો. 2.33 ગણો ને આપણે. અરે બેટા, તો ચલો 2.34 ગણો. જો 2.34 રકમ દેખી જવાબ આવડી જવો જોઈએ. ચલો બધા નજર મારો. શું કહે છે બેટા? પ્રક્રિયા માટે જરૂરી ઉર્જાની ગણતરી કરો. પ્રક્રિયા આપી છે He+ માંથી He2+ એક ઇલેક્ટ્રોન મુક્ત કરવાનો છે. ચલો કોણ મને અહીંયા સમજાવશે? સમજો બેટા, અહીંયા ફરીથી કહું છું, આવી તમને કોઈ પણ પ્રક્રિયા આપી હોય માં દીકરાઓ, તો તમને જાતે આ બધું સમજતા આવડવું જોઈએ ને. નહીં આવડે તો દાખલા નહીં ગણી શકો. જો મને આ રકમ આપી છે બેટા, આમાં એનો જવાબ આપ્યો છે. જો He+ માંથી He2+ બને છે અને ઇલેક્ટ્રોન ગુમાવે છે. ડન માં દીકરા? તો જો તમને બેટા આ શું ખબર પડવી જોઈએ ખબર? ચલો મને કહી દો, He ના બંને ઇલેક્ટ્રોન ક્યાં હોય? 1s2 થાય. આપણે એકલો He લખીએ માં દીકરાઓ, એકલો He તો આપણે ખબર એની ઇલેક્ટ્રોન રચના કઈ બેટા? 1s2 કે નહીં? બોલો ખરી એની ઇલેક્ટ્રોન રચના. એટલે એનો મતલબ એનો કોઈ પણ ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં હોય? પહેલી કક્ષામાં હોય. કોઈ પણ ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં હોય? પહેલી કક્ષામાં. હવે એને કીધું કે બેટા He+ એટલે ઓલરેડી એને એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે, એટલે હવે He+ લઈ લઉં તો એની ઇલેક્ટ્રોન રચના આવી થાય, 1s1 થાય. એની ઇલેક્ટ્રોન ના શું થઈ જાય બેટા? 1s1 થાય. હવે શું કરે છે? એક ઇલેક્ટ્રોન ગુમાવે છે. ચલો તો મારો ઇલેક્ટ્રોન n બરાબર 1 માં હતો. હવે આ ઇલેક્ટ્રોન ગુમાવે તો કોઈ મને કહેશે ક્યાં જાય? આપણે શીખવાડ્યું તો કોઈને યાદ હોય તો બોલો. આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન ગુમાવે તો NF શું થાય? કોણ? NF હા, એટલે ઇન્ફિનિટિવ લખતા હતા આપણે બેટા. શું લખતા હતા બેટા? ઇન્ફિનિટિવ. કારણ કે ઇલેક્ટ્રોન જ્યારે પણ ગુમાવવાની વાત આવે ત્યારે હંમેશા યાદ રાખવાનું કે NF બરાબર ઇન્ફિનિટી. શું થઈ જાય? NF બરાબર ઇન્ફિનિટી. અને બીજું પણ લખાઈ દીધું કે આપણે ઉપર લખીશું 1/λ², તો 1/∞². 1/∞² હંમેશા શું થઈ જશે બેટા? 0 થશે. શું થશે બેટા? 1/∞ હંમેશા 0. આ યાદ રાખી દે. એટલે ચલો બેટા, આ તો તમને આ એક જ સમીકરણ કીધું બેટા, પણ હું તમને બદલીને આવા ઢગલા પર પૂછી શકું ના પૂછી શકું બેટા? હું તમને આવો દાખલો પૂછ્યો હોય, સમજજો બેટા, આ તમારે સમજવાનું છે. ચલો હું તમને આવું પૂછું, Na માંથી Na+ ઇલેક્ટ્રોન. હવે તો આવડી જાય ને? આની ઉર્જા ગણતરી આવડી જાય કે ના આવડી જાય બેટા? હવે તો કયું સૂત્ર મૂકી દેવાનું બોલોડો અહીંયા? જો Ni મળી ગયો, NF મળી ગયો, He માટે Z બરાબર કેટલો લેવાનો બેટા? 2 લેવાનો અને ડેલ્ટા E ગણવાનો. તો આવડી જાય કે ના આવડી જાય માં દીકરાઓ? ચલો પણ હવે મારે આ ટ્વિસ્ટેડ શીખવાડવું છે. અહીંયા ધ્યાન આપો. ચલો બેટા, હવે આવ્યું થાય તો પહેલા તમારે Na ની ઇલેક્ટ્રોન રચના લખી દેવાની. હવે આખી લખવાની જરૂર નથી બેટા, આપણે ટૂંકી લખી દેવાની. ચલો Na એટલે 11મો નંબર, એટલે 10 કમ્પ્લીટ થાય. તો આપણે આવું લખતા હતા બેટા, નિયોન કમ્પ્લીટ લખતા હતા ને, અને છેલ્લે લખતા હતા બેટા કયામાં ઇલેક્ટ્રોન લખતા હતા બેટા? 3s1 લખતા હતા. આખી ઇલેક્ટ્રોન લખું તો આવી આવશે 1s2 2s2 2p6 3s1. તો ચલો અહીંયા હા, જો Ni મળી ગયો બેટા. Ni બરાબર કેટલો આવશે? 3 આવશે કે નહીં આવશે? Ni બરાબર કેટલો આવે? 3 આવે. અને ઇલેક્ટ્રોન દૂર કરવું હોય તો NF બરાબર શું થઈ જાય? ઇન્ફિનિટી થઈ જાય. અને સોડિયમ છે, સોડિયમ માટે Z બરાબર કેટલો લેવો પડે બેટા? 11 લેવો પડે. તો આની પણ ઉર્જા, એટલે એનો મતલબ આવું કોઈ પણ સમીકરણ આપે બેટા તો તમને ઉર્જા ગણતા આવડે કે ના આવડે બેટા? ભલે પરીક્ષામાં ચોપડીવાળા એક જ દાખલો આપ્યો છે, પણ આપણે એના ગમે તેટલા દાખલા બનાવીને પૂછીએ. આપણે ત્યાં એવું ના આવવું જોઈએ કે આપણે બોગાની જેમ બેસી રહીએ માં દીકરા. મને બધું આવડવું જોઈએ, મને આટલી ખબર પડવી જોઈએ કે તમને એક રીત શીખીએ બેટા તો એક રીત ઉપરથી એને એ રીતમાં જે ફેરફાર કરવો એ કરી શકે. આપણે ત્યાં બદલાવા ના જોઈએ. મને આટલી ખબર પડવી જોઈએ. બોલો હવે આવડે કે ના આવડે? હજુ કોઈને આમાં પૂછવું હોય તો હજુ 1-2 દાખલા વળી શીખવાડું. બોલો લવ 2 સમીકરણો બીજા બેટા. ઓકે, જો બેટા ચલો મને આવું આપેલું હોય, ધ્યાન આપો બેટા.
ચલો કે આપેલો હોય, કે માંથી કે પ્લસ બનવાનું હોય ને ઇલેક્ટ્રોન મુક્ત કરવાનું હોય. તો ચલો પહેલા તો Z લઈ લેવાનો. કે આપેલો હોય એટલે Z કેટલો થશે કોણ કહેશે? ચલો ફટાફટ તમારી પાસે જવાબ મળવા જોઈએ. 19. વેરી નાઇસ. પ્રશ્ન ના પૂછો, જવાબ આપો. 19. મને પ્રશ્ન પૂછે સાહેબ 19 ચંપાડી ઉભા બરાબર. ચલો બેટા, જો કૃષ્ણ ધ્યાન આપો બેટા, અહીંયા મેં એક એક્ઝામ્પલ લીધું છે કે તો કે બરાબર આપણે ખબર છે કે એનો પરમાણુ ક્રમાંક Z બરાબર 19 થઈ જાય. ચલો હવે પહેલા આપણે કે 19 તો ઇલેક્ટ્રોન રચના આવડે કે ના આવડે? શું લખતા હતા બેટા? બોલો. 18 કમ્પ્લીટ એટલે આર્ગોન કમ્પ્લીટ. ભાઈ જો આપણને આરી ટૂંકી ના ફાવે ને તો આપણે આખી લખી દેવાની, વિચારવાનું નહીં બેટા. કેવી લખવાની? આખી. અને ઇલેક્ટ્રોન હંમેશા છેલ્લી કક્ષામાંથી જાય. શું યાદ રાખવાનો? ઇલેક્ટ્રોન હંમેશા છેલ્લી કક્ષામાંથી જાય. તો આપણે લખતા હતા બેટા 4s1. શું લખીએ બેટા? 4s1. કોઈ આખી લખો તો આવી થશે તમારે. જો ચેક કરો બેટા, 1s2 2s2 2p6 3s2 3p6 4s1 થાય કે ન થાય બેટા? થાય. તો ચલો બેટા હવે મને કે મારે ઇલેક્ટ્રોન અહીંયાથી હટાવવાનો. તો ચલો આ ni બરાબર કેટલા મળી ગયા? 4 મળી ગયા. અને nf બરાબર શું મળી જાય બેટા? ઇન્ફિનિટી. બોલો પડી કે ના પડી ખબર? ni ક્યાંથી લાવું છું એ ખબર પડવી જોઈએ. nf તો ફાઇનલ જ છે, ઇન્ફિનિટી લખવાનો. ડન. એટલે એ તમારો મુખ્ય ક્વોન્ટમ છેલ્લી કક્ષામાંથી ઇલેક્ટ્રોન જાય છે એનો મુખ્ય ક્વોન્ટમ એ તમારો ni બેટા. બોલો આવડી જાય હવે? હવે ડાઉટ ખરો કે દાઉદ? અને ઓળખો ને દાઉદ ને? કોણ ઓળખે દાઉદ ને મારા સિવાય? હું તો ઓળખું હો. ચાલો ડન. એટલે ચાલો બેટા બીટુ કોઈનો ફોન આવ્યો એક જો દેખી લે. ચલો બેટા હવે દાખલો આખો તમારે ગણવાનો. ડેલ્ટા ઈ મને આવડે નહીં ગણતો એટલે હું ગણીશ નહીં. 2.34 નો ડન. બીટુ ફોન. ચલો બેટા 2.35. જો હવે અહીંયાથી રીતો બદલાય છે બેટા. હવે અહીંયાથી રીત બદલાય છે. હવે અહીંયાથી બધું નવું આવે છે. જો બેટા આ દાખલા છે એના આ ચેપ્ટર સાથે કોઈ લેવા દેવા નથી. ફરીથી કહી દઉં. હવે આ 2.35 2.36 2.37 2.38 આ બધા એવા છે કે જેને ચેપ્ટર સાથે કોઈ લેવા દેવા નહીં મારી દીકરો. બરાબર. જો સમજાવું છું. હા ગણવાના નહીં, ગણવા પડે. પેલી કે નહીં ગણવા ચાલશે હો ચંપાડી. હા અને તારા સાહેબ પૂછી લેશે કરે હું એ વખત? હા પછી એ વખત મારું નામ જયેશ સોરી નતા ગણાય હે ને? સસ્તું નામ મારું. ચલો બા દીકરાઓ આવી જાઓ. ચલો 2.35 રકમ વાંચો બધા. જો કાર્બન પરમાણુનો વ્યાસ 0.15 નેનોમીટર હોય તો કાર્બન પરમાણુની સંખ્યા ગણો. કેવી રીતે? જેને 20 સેન્ટીમીટર લાંબી લાઈનના સ્કેલ પર સીધી લીટીમાં એકબીજાની નજીક ગોઠવી શકાય. જો એને શું કીધું હું સમજાવું. જો ભાઈ સાક્ષીનું મોં દેખવા જેવું છો ખબર આ બધું શું લાયા સાહેબ કઈ ખબર જ પડતી નહીં અને રકમો જ એવી છે. જો બેટા પણ હું સમજાવું એટલે ખબર પડી જશે. ચલો બેટા મને આ 20 સેન્ટીમીટર લાંબી એક લાઈન આપેલી છે બેટા. એટલે માની લો આવી કોઈ વસ્તુ છે બેટા. આની મને લંબાઈ આપી દીધી 20 સેન્ટીમીટર. સમજજો માં દીકરો. હવે એમાં એને કીધું કે મારો એક કાર્બન છે. માનો કે અહીંયા એક કાર્બન છે બેટા. આ એક કાર્બન લઈ લો. આ એક કાર્બન જેનો મને વ્યાસ આપેલો છે બેટા. દેખો વ્યાસ કેટલો આપેલો છે માં દીકરાઓ? 0.15 નેનોમીટર આપેલો છે બેટા. 0.15 નેનો. તો ધ્યાન આપો બહુ ઈઝી દાખલો છે નેનોમીટર. ચલો તો આ એક છે. હવે બીજા હું આવા મૂકી શકું કે ના મૂકી શકું માં દીકરાઓ? અહીંયા
આવા બીજા અડીને કાર્બન મૂકવાના છે. તો એને એવું કીધું બેટા કે આ 20 સેન્ટીમીટર લાંબી નળીમાં કેટલા કાર્બન હશે. તો એટલે આનેના ચેપ્ટરને હું લેવા દેવા. આ તો સીધી ત્રિરાશિ આવી ગઈ. સીધી ત્રિરાશિ આવે કે ના આવે બેટા? આવે. કેવી રીતે આવે કે દેખો બેટા, તો 0.15 નેનોમીટર હોય તો એક કાર્બન, તો 20 સેન્ટીમીટર એ કેટલા? પણ ખાલી તમારે બધા એકમ એક જ સંકેતમાં લઈ જવા પડે. કાં તો બધાનું નેનોમીટરમાં રૂપાંતર કરવું પડે, કાં તો બધાનું સેન્ટીમીટરમાં રૂપાંતર કરવું પડે. મારી બંને અલગ અલગ ના ચાલે. તો ચલો આપણે આ નેનોમીટર નું સેન્ટીમીટરમાં રૂપાંતર કરી. એટલે આવો થાય બેટા. ચલો, કાર્બનનો વ્યાસ બરાબર 0.15 નેનોમીટર. તો ચલો કોણ કહેશે આ 0.15 હું એમના એમ રાખું તો કેટલી ઘાત આવે? હા, એ તો મીટરમાં હતી બેટા, મારે તો સેન્ટીમીટરમાં જવું છે. મીટર નહીં. 7 આવશે, 8 આવશે, 10 આવશે, 12 આવશે, 15 આવશે. કેટલી આવશે? માઇનસ એટલે આ -11. હજુ કોઈ બાકી રહી જતું હોય તો જો લે એક શીખવાડું, શીખી લો પછી બોલો બેટા. અવાજ દઈ જો આપણે આવું બોલે એમાં દીકરાઓ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર લખાય કે ન લખાય? માં દીકરાઓ બોલો, લખાય? જો બેટા આપણને કઈ વાર શું થાય ખબર, ડાયરેક્ટ ન ફાવે ને તો વ્યવસ્થિત ઉતાવળ કરીને જવાબ નહીં લખવાનો, એક સ્ટેપ વધારી દેવાનો, બાજુમાં રફ પેજ ઉપર કામ કરવાનું. તો આપણો જવાબ આવો છે 10⁻9 મીટર. કેમ આવું લખ્યું? તો આપણને એ ખબર છે કે 1 નેનોમીટર બરાબર તો 10�9 મીટર થાય. ખબર છે કે નથી ખબર માં દીકરાઓ? ખબર છે કે નથી ખબર? તો ચલો 10⁻9 બરાબર કેટલા? તો આનો ગુણાકાર થાય કે ન થાય? તો 10⁻9 અને 100 એટલે 10⁻2 થાય. તો આનું સાદું રૂપ આપો તો કેટલું આવે બેટા? 10⁻7. બોલો ક્યાંથી લાવ્યો? ખબર પડી બા દીકરાઓ? એટલે જો કઈ વખત આપણે શું કરીએ બેટા, હા હકીકત છે આપણી એક ટેવ હોય સીધા જવાબ આપી દઈએ, ભલે સાચો હોય ખોટું એવું નહીં કરવાનું દીકરા. વેઇટ એન્ડ વોચ. હંમેશા એવું કહેવાય છે બેટા, થાક ખાઈ અને 100 ઘઉં જવાય. આ એક કહેવત છે અને વડીલો એટલા માટે આપી દે. એનો મતલબ શું થઈ જાય કે તમે રેસ્ટ કરો ને એટલે તમારે એના પછી આગળ જવાની કેપેસિટી વધી જાય બેટા. હું તમને કહ્યું, તમને હું અહીંયાથી કહ્યું બધા અહીંયાથી દોડતા અંબાજી જવાનું છે, શક્ય ખરું બેટા? પણ હું તમને એવું કહી દઉં કે ભાઈ તમારે દર 5 કિલોમીટર દોડવાનું, પછી શાંતિથી આરામ કરવાનો, પછી બીજું 5 કિલોમીટર જવાનું. તો બોલો આપણે અંબાજી જવાય કે ના જવાય? ઈઝી જવાય. હા ને બેટા? એટલે એનો મતલબ થાક ખાઈને જવાય બેટા. હું અહીંયા પણ એટલે કહું છું કે એવું જરૂર નથી મારે દાખલાનો ફટાફટ જવાબ આપવો. આપણને કોઈ જગ્યાએ પરીક્ષામાં એવું નહીં કીધું કે ભાઈ જેનું 3 કલાક વહેલું પેપર પૂરું થશે એને 10 માર્ક્સ વધારે આપવામાં આવશે. એને તો એટલું જ જોશે કે તમે કેટલું સાચું લખ્યું બેટા. ડન? એટલે ઉતાવળ નહીં કરો માં દીકરા. ખબર પડી બેટા ક્યાંથી લાવ્યો તેમાં દીકરાઓ? આવડી ગયું? તો હું અહીંયા પાછળ લખી દઉં બેટા. શું આવશે બેટા? બોલો 10⁻7. હવે મળી ગયું સેન્ટીમીટર. તો ચલો હવે ત્રિરાશિ આવડી જાય કે ના આવડી જાય માં દીકરાઓ? ચલો શું આવશે બેટા? બોલો બધાને આવડી જાય તો 0.15 ગુણ્યા 10⁻7 સેન્ટીમીટર બરાબર 1 કાર્બન થાય કે ન થાય માં દીકરાઓ? તો મારે 20 સેન્ટીમીટરમાં કેટલા કાર્બન? તો એનો મતલબ કાર્બનની સંખ્યા બરાબર શું થશે બેટા? 20 ગુણ્યા 1 ભાગ્યા 0.15 ગુણ્યા 10⁻7. તો ચલો 10⁻7 તો હું ડાયરેક્ટ ઉપર લઈ જઈશ અને 20 ભાગ્યા 0.15 કરો. 20 ભાગ્યા 0.15 ઓકે 133.33 અને ગુણ્યા 10⁻7 ખરી બેટા ઉપર. કા માઈનસ જે ઉપર જાય તો શું થઈ જાય બેટા? પ્લસ થઈ જાય. અને હું વૈજ્ઞાનિક સંકેતમાં લખું તો 1.33 ગુણ્યા 10⁹ થઈ જાય કે ન થઈ જાય માં દીકરા? હવે વિચાર કરો આ ત્રિરાશિને આ ચેપ્ટર સાથે શું લેવા દેવા? મને ખબર જ નહીં પડતી.
ખરી કોઈ લેવા? હા, કદાચ પહેલા ચેપ્ટરમાં પૂછ્યું હોય તો આપણે એવું લાગે કે પેલા પૂર્વગો આપેલા છે તો પૂર્વગોનું કન્વર્ઝન છે, મને એવો સંતોષ લાગે. બરાબર, કે નેનોમીટર સેન્ટીમીટર પૂર્વગો છે ને બેટા, તો એનો રૂપાંતર હશે. પણ આ ચેપ્ટરમાં શું આપ્યું મને ખબર નહીં. એના પછીનો દાખલો પણ એવો. ચલો હવે મેં આ શીખવાડ્યું બેટા, વિચાર કર એવું એના પછીના દાખલામાં વિચારો. ચોડોમાં દીકરા બધા વિચાર છે. ડન, વિચારો બધું એવું જો 2.36 પણ એવો વિચારવાનો છે, 2.37, 2.38 બધું આવું વિચારવાનું છે. વિચારો. ચલો પહેલા 2.36 માં વિચારો ડોમાં દીકરા. વિચાર્યું બેટા? ચલો આપણે એક રકમ વાંચી લઈએ. જો શું કીધું છે બેટા, 2 × 10⁸ કાર્બન પર, બેટા ફોન આવે છે. 2 × 10⁸ કાર્બન પરમાણુઓ એકબીજાની પાસે ગોઠવેલા છે. એનો મતલબ કે મને 2 × 10⁸ કાર્બન પરમાણુ એક લાઈનમાં ગોઠવેલા છે. બરાબર, એક જ લાઈનમાં. જેમ આપણે અહીંયા લાઈન દોરી હતી એમાં કેટલા પરમાણુ છે? અહીંયા મને કુલ પરમાણુ આપી દીધા. કેટલા પરમાણુ આપે બેટા? 2 × 10⁸. ડન. જો વ્યવસ્થાની લંબાઈ એને કીધું આટલા પરમાણુ ગોઠવું તો લંબાઈ કેટલી થાય છે બેટા? 2.4 સેન્ટીમીટર હોય તો કાર્બન પરમાણુની ત્રિજ્યા શોધવાની છે મારે. મળી જાય. ત્રિરાશિ મૂકો. શું આવશે બેટા? આવી ત્રિરાશિ થશે તો બેટા દેખો 2 × 10⁸ કાર્બન પરમાણુ થશે ને, બરાબર. ચલો મને કેટલી આપી છે લંબાઈ બેટા? 2.4 સેન્ટીમીટર. તો મારે એક કાર્બન પરમાણુ માટે શોધવાની. તો એક કાર્બન પરમાણુ માટે કેટલી થાય? તો ચલો બેટા આ તમને શું મળે ખબર છે બેટા? કાર્બન પરમાણુનો શું મળે? વ્યાસ મળે. ખબર છે ને? હા, કારણ આપણે આખો રાઉન્ડ સર્કલ લઈએ છીએ અને આખા રાઉન્ડ સર્કલમાં શું મળે બેટા? વ્યાસ. તો કાર્બન પરમાણુનો વ્યાસ બરાબર 2.4 ભાગ્યા 2 × 10⁸ થાય કે ન થાય? હવે આ તો મને સીધું આવડે. 2.4 ભાગ્યા 2 કરું તો 1.2 થાય. 2.4 નો ભાગ્યા 2 કરશું. શું બેટા? 2.4 નું અડધું કરી દઈએ એટલે બધાની ત્રિજ્યા મળી ગઈ ને, તો એ પ્રમાણે. ના પણ અહીં પહેલા એક જ નહીં કરવાનું બેટા. પહેલા તો આ રીતે વ્યાસ જ ગણી દેવાનું બેટા, એટલે ભૂલ ના પડે. બરાબર, જો હું ગણું બેટા. ચલો 1.2 થાય અને અહીંયા 10⁻8 આવે કે ના આવે મારા દીકરાઓ? આ એકમ શામાં આવશે બેટા? સેન્ટીમીટરમાં. તો ચલો હવે મારે ત્રિજ્યા શોધવી હોય તો આપણે અહીંયા ખબર જ છે બેટા, વ્યાસ ભાગ્યા 2. તો વ્યાસ લાવ્યા 1.2 × 10⁻8 ભાગ્યા 2 એટલે જવાબ મળી જાય 0.6 × 10⁻8 સેન્ટીમીટર. ડન. કોઈ આવું રાખે તો પણ ચાલે અને કોઈ આવું કરે 6 × 10⁻9 સેન્ટીમીટર તો પણ ચાલે. ડન. દેખાય છે ત્રિરાશિના છે. તમે ત્રિરાશિ મૂકો એટલે જવાબ. ડન. 30. ચલો વિચારીને મને કોઈ કહેશે? હે ને? વ્યાસનો પેલા એંગસ્ટ્રોમનો પેલું 10⁻10 કરીને મીટરમાં ફેરવીશું, પછી એની ત્રિજ્યા ગણીશું, પછી એને પિકોમીટરમાં ફેરવીશું. ઓકે ઓકે. જો બેટા આપણે જો પહેલા શું કરવું પડે બેટા? ડન. જો મને આવો આપણે ઝીંક પરમાણુનો વ્યાસ આપ્યો છે 2.6 એંગસ્ટ્રોમ છે. ઝીંક પરમાણુની ત્રિજ્યા પિકોમીટરમાં ગણો. એટલે પહેલા આપણે વ્યાસ આપેલો છે એના ઉપરથી ત્રિજ્યા ગણીએ અને એનું પિકોમીટરમાં શું કરીએ બેટા? રૂપાંતર કરીએ. ડન માં દીકરાઓ? પહેલું કામ તો આપણે જે કીધું છે કરી નાખીએ. એટલે ચલો મને આપ્યો છે બેટા ઝીંક પરમાણુનો વ્યાસ. ધ્યાન આપજો. ઝીંક પરમાણુનો વ્યાસ કેટલો આપ્યો માં દીકરાઓ? ઝીંક પરમાણુનો વ્યાસ 2.6 એંગસ્ટ્રોમ. એટલે એનો મતલબ 2.6 × 10⁻10 મીટર. બોલો આવું આપણે શીખવાડ્યું હતું બેટા? શીખવાડ્યું હતું? યસ. ઓકે. હવે ધ્યાન આપજો. હવે થોડું બુદ્ધિ વાપરવાની છે.
બરાબર. હવે બેટા મીટરનું મારે પિકોમીટરમાં જવું છે, એટલે મોટા તરફથી નાના તરફ જવું છે. તો આપણે શીખવાડીશું કે જ્યારે મોટા તરફથી નાના તરફ જઈએ બેટા ત્યારે હંમેશા ઘાત કેવી આવે બેટા? પ્લસ આવે. આવે કે ના આવે? જો કેવી રીતે, જો તમે મીટરના નેનોમીટર લખો બેટા. ચલો, 1 મીટરના નેનોમીટર આપણે લખતા હતા તો શું લખતા હતા બેટા? 1 મીટર બરાબર 10⁹ નેનોમીટર લખતા હતા બેટા? લખતા હતા. તો એનો મતલબ આપણે મોટાથી ક્યાં ગયા બેટા? નાના તરફ. હવે ચલો, મીટરના પિકોમીટર આપણને આવડે છે. કેટલા થાય ખબર છે કોઈને? તો જો યાદ કરો, મીટર આ એટલે પ્લસ કરવા પડે બેટા. કેમ પ્લસ કરે ખબર પડી ગઈ? મીટર એ મોટું માપ, પિકોમીટર એ નાનું માપ, એટલે તમારે ક્યાં લખવા પડે બેટા? પ્લસ લખવા પડે. લખી દીધા. ચલો હવે આનું સાદું રૂપ આપો હેડો. તો 2.6 ગુણ્યા 10⁵ પિકોમીટર થાય કે ન થાય માં દીકરા? થઈ ગયું. પણ આ શું મળ્યો? વ્યાસ મળ્યો. ચલો, ત્રિજ્યા શોધવી હોય તો બેટા ત્રિજ્યા બરાબર શું થઈ જશે? વ્યાસ ભાગ્યા 2. તો 2.6 ગુણ્યા 10⁵ ભાગ્યા 2 એટલે 1.3 ગુણ્યા 10⁵ પિકોમીટર. ચલો, પહેલું આવડી ગયો જવાબ બેટા. ભાઈ રૂપાંતરમાં ખબર પડી? કોઈને રૂપાંતરમાં પ્રોબ્લેમ હોય તો કહેજો સાહેબ, અમને નથી ખબર પડી તો હું ફરી શીખવાડીશ બેટા. પછી એવું નહીં કે હા એ હા. આપો બેટા, એક નહીં ઢગલા બને એક્ઝામ્પલ આપો બેટા. જો આપણે લઈ લો બેટા, આપણે આવું ભણીને આવે એનું કહેવાય 1 મીટર બરાબર 10⁹ નેનોમીટર લખતા હતા બેટા કે નતા લખતા? ત્રિષા, તો બેટા દેખો, આ મીટર મોટું માપ હતું, નેનોમીટર કેવું માપ હતું બેટા? નાનું માપ હતું. એટલે હંમેશા યાદ રાખવા બેટા, મોટા માપથી નાના માપ જ્યારે જઈએ ત્યારે પ્લસ ઘાત આવે. પણ હું જો બેટા પહેલું નેનોમીટર લખી દીધું હોય તો અહીંયા આપણે શું લખતા હતા? માઇનસ લખતા હતા કે નતા લખતા માં દીકરા? તો જો મેં નાના તરફથી મોટા તરફ ગયો બેટા તો મારી ઘાત કઈ આવી બેટા? માઇનસ આવી. એમ પિકોમીટર માટે યાદ કરો કે જો બેટા મને એવું કહી દે બેટા, સમજજો, 1 મીટરના પિકોમીટર કેટલા? તો 10⁻12 પિકોમીટર થાય. પણ 1 પિકોમીટર આપેલું હોય અને એને મીટરમાં કન્વર્ઝન કરવું હોય બેટા તો 10 શું આવે? -12 આવે. ડન? પડી કે ના પડી ખબર? આ યાદ રાખ. આવા કોઈ પણ સૂત્રો લેવા હોય તમારે એટલા માટે આપણે શું કરવા ખબર? બોર્ડર લાઈન આપી છે. કઈ? ડેકાવાળી. ડેકાથી ઉપર બધા નાના છે અને એથી પર શરૂ કરી બધા કેવા થાય બેટા? મોટા થાય. એટલે તમારે મૂકવાની કમ્પેરિઝન. અને ડન માં દીકરા? આવડી જાય? ચાલો, ઓકે. ચલો, મને 1 મળી ગયું. ચલો હવે શું માંગ્યું છે માં દીકરાઓ? રકમમાં ચેક કરો. જો ઇલેક્ટ્રોનને એકબીજાની લગોલગ લંબાઈ પ્રમાણે ગોઠવેલા હોય તો 1.6 સેન્ટીમીટર લંબાઈ હાજર પરમાણુની સંખ્યા ગણવાની છે. એટલે ચલો મને મળી જાય. હવે બધું પિકોમીટરમાં લઈ જવું પડશે કારણ કે આપણે પિકોમીટરમાં જવાબ છે એટલા માટે. ચલો, ટોટલ લંબાઈ કેટલી આપી બેટા? 1.6 સેન્ટીમીટર. તો ચલો અહીંયા ધ્યાન આપો. ચલો, 1.6 સેન્ટીમીટર નું પેલું મીટરમાં લઈ જઈએ તો બેટા ચલો 1.6 સેન્ટીમીટર નું મીટર એટલે 10⁻² મીટર થાય. જો કેમ માઇનસ આવ્યું ખબર પડી બેટા બધાને? કે જો સેન્ટીમીટર એ નાનું માપ, મીટર એ કયું માપ બેટા? મોટું માપ. નાનાથી મોટા તરફ જઈએ તો હંમેશા શું આવે બેટા? માઇનસ આવે. આવી ગયું માઇનસ કે ના આવ્યું બેટા? આવી ગયું ને? આવું જ જોઈએ. હવે ચલો મીટર માંથી પિકોમીટર મેં તમને શીખવાડી દીધા બા દીકરા. ચલો શું કરવાનું યાદ કરો હડો. મીટર માંથી પિકોમીટર જવું હોય તો 10⁻12 આવે કે ના આવે બેટા? એટલે આ પિકોમીટર થઈ જાય કે ના થઈ જાય? તો એનો મતલબ શું થઈ ગયો બેટા? 1.6 ગુણ્યા 10⁻10 પિકોમીટર થઈ ગયા કે ના થઈ ગયા? થઈ ગયા. તો હવે ચલો હડો મૂકી દો સૂત્રો. હડો શું આવશે બેટા? હે શું આવશે? સૂત્રો મૂકો. કેટલા પરમાણુ શોધવા છે? જો આટલા પિકોમીટર એ તો આટલા એ કેટલા? તો શું આવશે? 2.6 ગુણ્યા 10⁻2 પિકોમીટર બરાબર 1 ઝીંક પરમાણુ. વ્યાસે લેવું પડે ભાઈ, ભૂલ ના થયો. જ્યારે પણ સંખ્યા શોધવાની હોય ત્યારે શું લેવો પડે? વ્યાસ. તો એનો મતલબ 1.6 ગુણ્યા 10⁻10
પિકોમીટર બરાબર કેટલા? તો યાદ કરો માં દીકરાઓ, ઝીંક પરમાણુની સંખ્યા બરાબર 1.6 ગુણ્યા 10 ની 10 ઘાત ગુણ્યા 1 ભાગ્યા 2.6 ગુણ્યા 10 ની 2 ઘાત. ચલો પહેલા તો 1.6 ભાગ્યા 2.6 કરો. 0.6153. હા ચલો ઘાત કેટલી આવશે? 2 માઈનસ જશે તો 10 ની 8 ઘાત આવશે બેટા. તો ચલો હું લખી દઉં કે 6.153 તો 10 ની કેટલી ઘાત કરવી પડે બેટા? 7 કરવી પડે. ડન? બોલો આવડે કે ના આવડે? મેં કીધું આને ચેપ્ટર સાથે કોઈ લેવા દેવા નહીં. કદાચ પહેલા ચેપ્ટરમાં પૂછ્યા હોય ને તો મને ઉલટી મજા આવત. કેમ? કારણ કે આપણું પેલું સૂત્ર યાદ હોય, યો જે એ વાળું, ફેફીની મામી શેડ એડે હકીમ ઘી ટેપ એ વાળું. આ એના સાથે લેવા દેવા છે. ડન? તો ચલો હવે આવું ને આવું થોડું વિચારો. મને 2.38 માં વિચારીને જવાબ આપો માં દીકરા. 2.38 એક ઇલેક્ટ્રોનનો વિસ્તાર તો પેલો છે ને 6 છે તો એક ઇલેક્ટ્રોનને આટલા વિસ્તારે કેટલો ઇલેક્ટ્રોન બરાબર? આટલા વિસ્તારનો એક ઇલેક્ટ્રોન. યસ યસ, આ ખબર પડવી જોઈએ. જો મને એટલી ખબર છે કે રાઉન્ડ ફિગરમાં આપણે 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત કુલમ લઈ લઈએ તો એક ઇલેક્ટ્રોન થાય. થાય કે ન થાય બેટા? થાય. આપણે લખ્યું હતું, યાદ રાખવાનું બેટા, 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત બરાબર 1 કુલમ. તો મને કેટલા કુલમ આપેલા છે ચેક કરો. 2.5 ગુણ્યા શું આપેલા છે બેટા? 10 ની -16 ઘાત કુલમ બરાબર કેટલા? એટલે હું ના ગણાવું, ચાલે હવે બેટા? ચાલે. ખાલી ત્રિરાશિ મૂકવાની છે. કઈ ત્રિરાશિ મૂકશો બોલો ફટાફટ બેટા? કે 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત કુલમ બરાબર 1 ઇલેક્ટ્રોન. તો ધેરફોર 2.5 ગુણ્યા 10 ની -16 ઘાત કુલમ બરાબર કેટલા? ડન? ચલો 2.39. ચલો ફટાફટ 2.39 વિચારીને કહો. એ જ રીત, નો ચેન્જ. નો ચેન્જ આવશે ને કે બેટા 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત બરાબર કુલમ બરાબર 1 ઇલેક્ટ્રોન. તો શું લખીશું બેટા? 1.282 ગુણ્યા 10 ની -18 ઘાત કુલમ બરાબર કેટલા? ડન? ચલો હવે 40 અને 41 માં શું કરશો મને કહો? દાખલો છે કે થિયરી છે? માઈનસ અવગણવાનું છે ના, માઇનસ ને અવગણવાનું બેટા. ડન? 40 અને 41 શું છે? દાખલો છે કે થિયરી? થિયરી છે. આવડે છે? 40 માં શું કહે છે મને કોને સમજાવો ને? થિયરીમાં ના પડી ખબર? નહીં સર? કઈ થિયરી છે બેટા 40 માં? કઈ છે? મને અવાજ નહીં સંભળાય બેટા. ક્રિશા વન્સ અગેન ફરીથી બોલ બેટા. એલ્યુમિનિયમ થોડા ભારે હોય પ્લેટિનમ કરતા. કેવી રીતે સાબિત કરશો? અસર નહીં થાય જેમાં આ ગોલ્ડમાં અસર થાય છે. બરાબર, વેરી નાઇસ. બરાબર છે. જો આખો પ્રશ્ન વાંચો. નિસર્ગ પ્રશ્ન વાંચ. નિસર્ગ આખો પ્રશ્ન વાંચ. 2.40. રુધરફોર્ડના પ્રયોગમાં સામાન્ય રીતે ભારે પરમાણુઓ જેવા કે ગોલ્ડ પ્લેટિનમના પાતળા વરખ લેવામાં આવે છે અને તેના પર આલ્ફા કણોનો મારો ચડાવવામાં આવે છે. જો તેને બદલે એલ્યુમિનિયમનો પાતળો વરખ વાપરવામાં આવે તો ઉપરના પરિણામોમાં શું ફેર પડશે? કોઈ અસર ના થાય. કેમ અસર ના થાય બેટા?
કારણ બેટા આપણે ભણીને આવ્યા કે બેટા આ ઇલેક્ટ્રોનની જે વાતો છે એ બધી સ્થૂળદર્શીય પદાર્થો માટે છે, ભારે પદાર્થોને લાગુ પડતો નથી. યાદ કરો, એના માટે આપણે ભણીને આવ્યા હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, હે ને? અને એમાં આપણે કેલ્ક્યુલેશન કરીને પણ આપ્યું કે બેટા બહુ અઘરું કામ છે. ઇલેક્ટ્રોન માટે ગણવા જઈએ ને તો એ માપવું અઘરું છે, તો બીજા માટે ગણવા જઈએ એના કરતા, હે ને? યાદ છે બેટા? તો એના માટે ના ગણી શકાય. યાદ આવ્યું? ચલો 41 સમજો. 41 કોડ 41 ના પડી ખબર? નિશિતા શું સમજાય મને કોડ? નિશિતા સમજાવો. સર એમાં એમ કીધું છે કે 79 ને 35 તો ઊંધું લખી શકાય ને આમાં ન લખી શકાય, કારણ કે અહીંયા પરમાણ્વીય દળ હોય તો લખી શકાય, પરમાણ્વીય ક્રમાંક હોય તો ના લખાય. જો બેટા હંમેશા યાદ રાખવાનું કે બેટા આપણને ખબર છે બેટા પરમાણુ ક્રમાંકની વેલ્યુએશન હંમેશા પરમાણવીય દળ કરતા કેવી હોય બેટા? ઓછી જ હોય. કેવી હોય બેટા? ઓછી. એટલે પરમાણુ ક્રમાંક હંમેશા નીચે દર્શાવવામાં આવે, જ્યારે પરમાણવીય ભાર હંમેશા ક્યાં દર્શાવે બેટા? ઉપર. જો તમે ઉપરનું નીચે કરી નાખો તો એનો મતલબ જ ના રહે બેટા, કારણ કે એની કિંમત જ વધી જાય બેટા, અને પેલી કિંમત ઘટી જાય. પરમાણુ ક્રમાંક વધી જાય, પરમાણુ દળ કેવું થઈ જાય બેટા? ઘટી જાય, જે શક્ય નથી. કારણ કે પરમાણવીય દળ એટલે પ્રોટોન વત્તા ન્યુટ્રોનનો સરવાળો, જ્યારે પરમાણુ ક્રમાંક એટલે ઓનલી ફોર પ્રોટોન થાય. એટલે હંમેશા પ્રોટોન વત્તા ન્યુટ્રોનનો સરવાળો વધારે હોય કોના કરતા? પ્રોટોનની સંખ્યા કરતા. ડન? બોલો, પડી ખબરમાં દીકરાઓ? ચલો હવે નવી રીત. જો હવે અહીંયાથી પાછી રીત બદલાય. જેમ આગળના દાખલા ગણે ને બેટા એ કોમન રીત હતી, હવે અહીંયાથી 4-5 દાખલા માટે કોમન રીત છે. કયા કયા દાખલા માટે જો કહી દઉં? 2.42, 2.43, 2.44. આ 3 દાખલા એક જ રીતથી ગણવાના છે. બરાબર? જો રીત શીખી લો માં દીકરા. ચલો 2.42 જો એ સમજવાનું છે, પ્યોર અન્ડરસ્ટેન્ડિંગ છે. અને આ 3 દાખલામાંથી એક દાખલો પરીક્ષામાં વારંવાર પૂછાય છે, એટલે આઈએમપી કરી નાખો માં. બરાબર? ભાઈ આજે સાની એક્ઝામ છે ખબર છે ને? હા, ઓનલી ફોર ન્યુમેરિકલ્સ. બરાબર? 4 વાગે રેડી થઈ જાજો. હા ને? હા બેટા. શું 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 કે? ફરીથી બોલ બેટા. આઈએમપી સર તમે હમણાં કીધું એ કયા કયા? 42, 43 અને 44. ચાલો મારા દીકરાઓ, જો હવે હું ભણું છું, ધ્યાન આપો બેટા. બધાનું ધ્યાન અહીંયા, બધાનું. પછી બાકીના 2 દાખલા તમને કેટલું આવડે છે મારે ચેક કરવું છે. તમે આમાં કેટલું સમજ્યા એ મને ત્યારે જ ખબર પડશે બેટા. દર જો ચેક કરો. દળ ક્રમાંક 81 વાળું તત્વ. હવે દળ ક્રમાંક એટલે પરમાણવીય દળ. મને પરમાણવીય દળ આપી દીધું. કેટલું આપ્યું બેટા? 81. ડન? ઓકે. વાળું તત્વ પ્રોટોનની સરખામણીમાં 31.7% વધુ ન્યુટ્રોન ધરાવે છે, તો પરમાણુની સંજ્ઞા દર્શાવો. ચલો અહીંયા પહેલું તો દેખો, તમને કોઈ પણ આપેલું હોય ધારવાનું હંમેશા પ્રોટોનની સંખ્યા. શું ધારવાનું બેટા? પ્રોટોનની સંખ્યા. તો ચલો આપણે ધારી લઈએ બેટા. 2.42 બધાનું ધ્યાન અહીંયા. જો આવું ધારી લઉં. ધારો કે પ્રોટોનની સંખ્યા બરાબર x મને મળી ગઈ. તો એના ઉપરથી શું? બેટા જો એટલા માટે કે આપણે ધારવાની રકમમાં x અને y થી ટેવાયેલા છે, એટલે આપણે x અને y સિવાય બીજું નહીં જ લેવાનું. બરાબર બેટા? ડન? હમ. પછી તારે કે ધારવો તું તારે કે ધારજો, તારી મરજી. કે ધારવો હોય, h ધારવો હોય, r ધારવો હોય,
જયેશ સરનો જે ધારવો હોય, બરાબર, પછી તારે બેસ્ટ બેનપણી ઋતુનો આર ધારવો હોય, હે ને, પછી તારે બેસ્ટ બેનપણી હેતનો એચ ધારવો હોય, હે ને, એ તારી મરજી. હવે જે શબ્દ છે ને બેટા, એને સૌથી અઘરો શબ્દ છે. જો એને શું કીધું, પ્રોટોનની સરખામણીમાં 31.7% વધુ ન્યુટ્રોન છે. તો કોઈ મને કહે છે ન્યુટ્રોન કેટલા હોય? હા, જો બેટા આટલું તો થાય. તો પ્રોટોન તો ખરા જ, અને પ્રોટોનના કેટલા ટકા વધારે બેટા? 31.7% વધારે. તો એ કેવી રીતે લખાય? તો જો એક લખતા શીખવાડ્યું એટલે બાકી બધા માટે આવડી જાય. ચલો આવી જાઓ બધા અહીંયા. ન્યુટ્રોનની જો કેવી રીતે લખાય શીખવાડો. ન્યુટ્રોનની સંખ્યા એટલે પ્રોટોન જેટલા તો ખરા જ, એટલે પ્રોટોન તો ખરો જ. કેટલા ટકા વધારે? 31.7%. તો આપણે લખવાનું કેવી રીતે? x ના 31.7% આવી રીતે લખાય. x કેવી રીતે આવ્યું? જો તમને પ્રશ્ન થાય ને સાહેબ કેવી રીતે લાયા, તો એની સાબિતી આપું. ચલો, 100 એ કેટલા? 31.7%. તો x એ કેટલા? તો થાય કે ન થાય? 31.7 ગુણ્યા x ભાગ્યા 100 થાય કે ન થાય બેટા? શું? તો એ જ આવે પણ ખાલી લખવામાં આવતું નથી. 100 એ x થાય. 100 એ x ના થાય ના બેટા. 31.7 જો કહું બેટા, સમજવા જેવું છે. ટકા હંમેશા બેટા 100 એ હોય. એટલે એનો મતલબ કે જો પ્રોટોનની સંખ્યા 100 હોત તો કેટલા વધારે હોત ન્યુટ્રોન બેટા? 31.7 ન્યુટ્રોન વધારે હોત. તો મારી પ્રોટોનની સંખ્યા કેટલી છે બેટા? x. તો x એ કેટલા? બોલો, પડી કે ના પડી ખબર બેટા? પડી કે ના પડી આનો મતલબ? હન પડી? કોઈના 31.7% આપ્યા હોય ને બેટા, હું તમને કહે તારા કરતા મારે 20% વધારે છે, તો એનો મતલબ જો તારે 100 માર્ક્સ હોય તો તારા 100 કરતા મારા 20 વધારે હોય. તારા 100 એ મારા કેટલા વધારે હોય? 20. તો તારા જેટલા વધારે હોય એના 20% મારા વધારે થઈ જાય. થઈ જાય કે ના થઈ જાય બેટા? ત્રીજી રાશિ હંમેશા એ રીતે હોય, 100 એ હોય બેટા. ડન? ઓકે, ડન. ચાલો, પણ આપણે આ રીતે સીધું લખી શકીએ માં દીકરાઓ. જો આનું સાદું રૂપ આપું એટલે આવું થાય માં દીકરાઓ, ધ્યાન આપજો. આ x, ચલો 31.7 ભાગ્યા 100 એટલે 0.317x થાય કે ના થાય? હરી બેટા, આ 0.317x થાય. તો એનો આ 1 અને વત્તા 0.317 એટલે 1.317x કહેવાય કે ન કહેવાય આને બેટા? બોલો ભાઈ, આ ક્યાંથી લાવ્યો? ખબર પડી બેટા કે ના ખબર પડી? બોલો ભાઈ, પેલા આ ખબર પડવી જોઈએ બધાને. આ સાદુરૂપ આવડી બેટા? જો આ x એટલે 1, આ 31.7 ભાગ્યા 100 એટલે 0.317 અને ગુણ્યા x થાય. આરે 1 અને 1 વત્તા 0.317 એટલે 1.317x થાય કે ન થાય? થાય. આવડી ગયું આટલા સુધી? ભાઈ આવડી ગયું સાદો રૂપ? ચલો હવે મને ધ્યાન આપી કહો બેટા. ચલો આપણે ભણ્યા હતા a બરાબર p વત્તા n થાય કે ન થાય? જો હવે બેટા દેખ ક્રિશા, મેં p સંજ્ઞા કેમ ના લીધી એનો મતલબ કહું બેટા. કારણ કે ઓલરેડી આપણે સૂત્રમાં p લખવાના છીએ બેટા પ્રોટોનનો, બરાબર? એટલે આપણે કઈ વખત ભૂલ થવાના ચાન્સ રહે માં દીકરા. ડન? વચ્ચે તો ખાલી ગમત કરી. ઓકે, તો ચલો બેટા હવે એ એટલે પરમાણ્વીય દળ આપણને આપેલું છે માં દીકરાઓ. દેખાડો એ પરમાણ્વીય દળ કેટલું આપેલું છે રકમમાં? 81. ચલો 81. p પ્રોટોન કેટલા? x. ચલો ન્યુટ્રોન કેટલા? ન્યુટ્રોન 1.317x. તો ચલો 81 વત્તા 2.317x થાય. તો એનો મતલબ x બરાબર 81 ભાગ્યા 2.317 કેટલો આવે છે?
34.96. ઓકે, હવે બેટા દેખો 34.96 ને રાઉન્ડ ફિગર કરી દેવાનું બેટા 35. ડન. એને હંમેશા રાઉન્ડ ફિગરમાં કન્વર્ઝન કરી દેવાનું. કારણ પ્રોટોનની સંખ્યા કદી અપૂર્ણાંકમાં ના હોય એટલે આપણે જે હોય એની રાઉન્ડ ફિગર કરતા આવડવી જોઈએ. ડન ને? તો ચલો 35 થઈ ગયા. એટલે મને કોની સંખ્યા મળી ગઈ બેટા? પ્રોટોનની સંખ્યા મળી ગઈ. તો ચલો હવે તમને બેટા પરમાણુ ક્રમાંક આવડતા હોવા જોઈએ. આ જે ત્રીજા ચેપ્ટરમાં જરૂર અત્યારે તો ના આવડે, 35 કોનો નંબર આપણને ખબર ના હોય બેટા, પણ ત્રીજું ચેપ્ટર ભણીશું એટલે આવડી જશે આપણને. બરાબર? અત્યારે તો હું કહી દઉં છું. એટલે જો મારે સંજ્ઞા લખવાની છે તો 35 કોનો છે બેટા? હા, ખબર છે કોઈને 35 કોનો છે? તો Cl પછી નંબર આવે. Cl પછી જે હોય એનો 35, તો Cl પછી Br આવે એટલે બ્રોમિન નો છે. કોનો છે બેટા? બ્રોમિન. તમને હાલ નહીં આવડે, આવર્ત કોષ્ટક ત્રીજા ચેપ્ટરમાં ભણાઈશ એટલે આવડી જશે બેટા. બ્રોમિન. બરાબર? તો બ્રોમિન અહીંયા આવશે 35 અને અહીંયા આવશે બેટા 81. આ એની સંજ્ઞા સ્વરૂપ લખ્યું. બોલો, આવડી ગયું બેટા કે ના આવડી? फूल कलियों से खिलकर बाहर आए। यस, फूल कलियों से खिलकर बाहर आई आंटी. બરાબર? પણ આપણે ત્યાં ફક્ત એવું શીખ્યા હતા બેટા કે ખાલી તત્વોના નામ યાદ રાખતા શીખ્યા હતા. અહીંયા તત્વોના નામ અને એનો પરમાણુ ક્રમાંક પણ યાદ રાખતા શીખીશું બેટા. ડન? શું તમને એ તો મને ખબર છે બધાને આવડતું હશે ને? ફૂલ કલિયો સે ખિલકર બહાર આઈ આંટી. પછી નીચે સિરિયાના પ્રેસિડેન્ટ એન્ડીની પ્રેમિકા સલમા યુરોપમાં ગાડી થઈ, તિબેટમાં દાઈ થઈ, હોલેન્ડમાં એન્ગેજમેન્ટ થયા, તમિલનાડુમાં યાકુબે લૂંટી લીધી. યાદ આવે ને? પછી થિયેટરમાં પાવ ન ખવાય પુલાવ ફાવે, એમ કેમ બપોરા કોફી પીને એશ કર, FM પર મોદીનો લેક્ચર છે. આ બધું આવશે. બરાબર? આ નિશિતા નિસર્ગને એવું લાગશે કે આ સાહેબ વળી હું બબડી ગયા, ખબર જ ના પડી. નહીં નિશિતા? હા બેટા, જો બેટા આ તમારો આખું આવર્ત કોષ્ટક છે અને આવર્ત કોષ્ટકને યાદ રાખવાની આ બધી શોર્ટ રીતો છે જે આપણે આ ચેપ્ટર જેવું પૂરું થાય એટલે પહેલું કામ એ જ કરવાના છીએ. પહેલું આખું આવર્ત કોષ્ટક તૈયાર કરવાના છે. ડન? ડનમાં દીકરાઓ? ચલો, તો આવડી ગયો બેટા દાખલો બધાને. તો ચલો હવે વિચારી એના પછીના બે દાખલા વિચારવાળા દીકરા. ચલો એના પછીના બે દાખલા વિચાર. એમાં થોડું સમજવા જેવું છે, મને વિચારીને કહેજો શું સમજવા જેવું છે. રકમ વાંચી લો ચલોમાં દીકરાઓ. દળ ક્રમાંક 37 ધરાવતો આયન 1 એકમ ઋણ ભાર ધરાવે છે. જો બેટા હવે એને કીધું કે ભાઈ તમે જે સંજ્ઞા લખશો એમાં ઉપર માઇનસ ચાર્જ આવશે. કીધું ને? 1 એકમ ઋણ વીજભાર ધરાવે છે. ડન? એને સ્પષ્ટ કહી દીધું. જો હવે આગળ શું કીધું? જો આયન ઇલેક્ટ્રોન કરતા 11.1% વધારે ન્યુટ્રોન ધરાવે તો આયનની સંજ્ઞા શોધો. જો પહેલા તો સમજી લો માનિકા, સમજી લો બધાનું ધ્યાન. અહીંયા મેં કીધું ધારવાનો તો પ્રોટોન જ છે, કારણ બેટા પ્રોટોનની સંખ્યા સિવાય કદી પણ સંજ્ઞા મળે નહીં. બરાબર? એટલે ચલો હું ધારી લઉં બેટા 2.43. ધ્યાન આપીશું. ચલો ધારો કે પ્રોટોનની સંખ્યા બરાબર x. કોઈ મને વિચારીને કહેશે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? x + 1. કેમ લાયા x + 1? હા, એને કીધું ભાઈ એના ઉપર એક માઇનસ ચાર્જ છે એટલે માઇનસ ચાર્જ એનો મતલબ એને એક ઇલેક્ટ્રોન વધારાનો શું કર્યો છે? મેળવ્યો છે. થાય કે ન થાય બેટા? થાય. તો એનો મતલબ પ્રોટોન કરતા એક ઇલેક્ટ્રોન વધારે, x + 1. તો ચલો હવે સરખામણી કરો દીકરાઓ, સરખામણી કરો. ઇલેક્ટ્રોન કરતા 11.1% વધારે ન્યુટ્રોન છે. તો ચલો હાલ જ શીખવાડી બેટા, બધાને આવડી જવું જોઈએ. ન્યુટ્રોનની સંખ્યા બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા તો ખરી જ વત્તા, ચલો યાદ કરો એડો, x.1 ઇન્ટુ 11.1 ભાગ્યા 100 થાય કે ન થાય? થાય.
હવે જો આનું સાદુરૂપ આપવાનું આવું થાય, ચલો હું ax વત્તા a, ચલો આને 0.111 કહેવાય કે ન કહેવાય? 11.1 ભાગ્યા 100 કર્યા તો 0.111. ચલો એને બેને સાથે ગુણવા પડે કે નાશ ગુણવા પડે? તો પહેલા x સાથે ગુણો તો 0.111x વત્તા 0.111. ક્યાંથી આયા ખબર પડી? જો પહેલા આપણે આની સાથે ગુણ્યા અને પછી આની સાથે ગુણ્યા. ડન માં દીકરાઓ? ડન. ચલો હવે સાદું રૂપ આપો. x વત્તા 0.111x એટલે એનો મતલબ 1.111x વત્તા 1 વત્તા તો 1.111 આવું થાય. આ મને મળી ગઈ ન્યુટ્રોનની સંખ્યા. ડન. ચલો હવે તો દેખો પરમાણુય દળ આપેલું છે 37 ચેક કરો. એટલે એનો મતલબ a બરાબર p n. તો ચલો a કેટલા બેટા? 37. આ એટલે x n લાવી દીધું 1.111x વત્તા 1.111. પહેલા આને આ બાદ લાઈન બાદ કરી નાખો એટલે 37 માઈનસ 1.111 બરાબર આ થઈ જશે બેટા 2.111x. ચલો 37 માંથી 1.111 બાદ કરો 35 પોઈન્ટ કેટલા આવશે? 35.889 ભાગ્યા 2.111 કરો બેટા. હા એટલે 17 લખી દઉં બા દીકરા. ડન. તો 17મો નંબર તો આપણને આવડે. 17 નંબર કોનો બેટા? ક્લોરીનનો. 17 નંબર કોનો? ક્લોરીનનો. એનું પરમાણુય દળ કેટલું આપ્યું બેટા? 37 અને એના ઉપર એક ઋણ વીજભાર. બોલો થઈ ગયું? બોલો આવડે કે ના આવડે? આવડે. છેલ્લો એક દાખલો શીખવા. આ થોડું વધારે લેવાઈ ગયું ટ્યુશન, પણ એક છેલ્લો દાખલો ખાલી દેખી લો પછી તમે ગણજો તક ઘરે. બરાબર. આજે થોડું એવું હતું બેટા, મજા આવી ગઈ ભણવાની, એટલે વાતાવરણ એવું હતું એટલે મજા પડી ગઈ. ચલો બધા દેખો. શું આમાં વિચારીશું ફટાફટ દેખો બેટા. દળ ક્રમાંક 56 ધરાવતો આયન 3 ધન એકમ વીજભાર ધરાવે છે. એને ઇલેક્ટ્રોન કરતા 30.4% વધુ ન્યુટ્રોન ધરાવે છે. તો આયનની સંખ્યા દર્શાવો. ચલો કોણ કહે છે? પહેલા તો પ્રોટોન ધારી લેવાનો. ચલો પ્રોટોન બરાબર કેટલા આવશે? એક તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવશે? x - 3. ડન ને? કારણ 3 ધન વીજભાર એટલે 3 શું કરવા પડે? બાદ. પછી તો આપણે આ રીતે ગણતા તો આવડી જાય કે ના આવડી જાય મારા દીકરા? ડન. એટલે જો એક આવડે તો બાકીના 3 આવડી જાય. આવડી જાય કે ના આવડી ગયા મારા દીકરાઓ? પડી ખબર બધાને? ડન.